ચાલો દરેક જણ આપણા બંને હાથો ઉપર ઉઠાવીને જોરદાર પિતા પુત્ર પવિત્ર જોરદાર 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 Yes, Holy Spirit. પ્રેમના મહાલાઓ આજે સવારે રાજાઓનો રાજા પ્રભુનો પ્રભુ જે આપણા જીવનને એક રક્ષક આપણી મધ્યમાં છે. મારા મહાલાઓ મને કહેવા દો આજે સવારે ઈશ્વર પિતા આજે તમારી પરિસ્થિતિને બદલવા જઈ રહ્યો છે. ઈશ્વર પિતા આજે સવારે તમારા માટે જે દરવાજા બંધ છે યેસુ ખોલવા જઈ રહ્યો છે. વિશ્વાસ કરનારા બોલો આમેન. વિશ્વાસ કરનારા બોલો આમેન. બાઇબલ કહે છે જ્યાં દેવનો આત્મા છે ત્યાં આઝાદી છે. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. જ્યાં દેવનો આત્મા છે ત્યાં પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. હાલેલુયા હાલેલુયા. મારો બાળકો ઈશ્વર કહે છે આ દિવસોમાં મારી બેન મારા ભાઈ આ સંસારની પાછળ સંસારની વસ્તુઓની તરફ ચિત્ત નહીં લગાડો. સર્વશક્તિ મહાન ઈશ્વર તરફ ચિત્ત લગાડો. હાલેલુયા હાલેલુયા. આ દુનિયાની વસ્તુ એક કંઈ જ નથી પણ ઈશ્વર મારા ને તમારા માટે મૂલ્યવાન છે. હાલેલુયા હાલેલુયા. પ્રેમના મહાલાઓ મને તમે ક્ષકર આપો જ્યારે હું તમને બોલાવો ત્યારે તમારે બોલવાનું છે. હાલેલુયા હાલેલુયા. મતલબ કે મને બોલાવો ત્યારે તમે રિસીવ કરી રહ્યા છો. એ વચન તમારી અંદર એ પ્રવેશ કરશે. તમારા અંદરૂની જીવનને પરમેશ્વર પિતા એ ખોલી નાખશે. ઈશ્વર પિતા તમારા જીવનમાં અલૌકિક કામ કરશે. હાલેલુયા હાલેલુયા. મારી પાસે વધારે સમય નથી પણ મને દેવના આત્મા જેટલો અગવાઈ કરશે એટલે હું તમારી વચમાં દેવનું વચન હું બોલીશ. હાલેલુયા હાલેલુયા. તમારા બાળકો આજે એક વ્યક્તિની જિંદગીને એક શબ્દ બદલવા માટે કાફી છે. એક શબ્દ તમારા જીવનમાં તમે દ્રઢતાથી પકડી લેશો તમારી જિંદગી બદલાઈ જશે. હાલેલુયા હાલેલુયા. પ્રેમના બાળકો અંતના દિવસો જ્યારે આપણે જીવી રહ્યા છે ત્યારે મને કહેવા દો નિરંતર દેવની સેવા કરો. હાલેલુયા. નિરંતર દેવની પ્રાર્થના કરો. નિરંતર દેવની આરાધના કરો. નિરંતર આત્મામાં ચાલો. આત્મામાં પરમેશ્વરની સાથે જોડાઈ રહો. તમારી જિંદગી એક ધન્ય બનશે. હાલેલુયા હાલેલુયા. આત્મામાં તમે એક તમારી બઢોતરી થશે. આત્મામાં તમે વૃદ્ધિ પામશો. તમારો વિશ્વાસ એક દ્રઢ થશે. તમારો એક તમે વચનમાં એક તમને સ્થિર કરશે. અને આ દિવસોની અંદર ઈશ્વર પિતા તમને તેના આત્માના ભરપૂરીપણામાં દઈ ચલાવવા માંગે છે. હાલેલુયા હાલેલુયા. આજે પરમેશ્વરે તમને અભિષેક આપ્યો છે. તે અભિષેક એક શાંત નહીં બેસી રહો પણ અભિષેક તમારી અંદર છે એ વધારે વેતો થાય એ વધારે કામ કરે તો નિરંતર તેની સાથે જોડાયેલા રહો. રાબાશતો વિકાંદલા રાબાશે કે આત્મામાં એની સાથે પ્રાર્થના કરો. આત્મામાં ચાલો. એ અભિષેક ભારે માત્રામાં આ દિવસોમાં ચલાયમાન થશે. હાલેલુયા હાલેલુયા. આપણે વચન કાઢીશું. વિમહાંદોલો સકે વિયાંદના રબોદિયાના સંદેવેને. હાલેલુયા Hallelujah. Praise the Lord. Praise the Lord. Glory to God. Hallelujah. Hallelujah. We worship you, Jesus. Glorious God. Sandorala Mahandere. Rikavala Vasakalabana. Glorious God. Glorious God. We worship you, Jesus. Siandala Mahandore Kiri. Hallelujah. Dhanyavad, 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 dhanyavad. Thank you, Lord. Thank you, Jesus. We worship you, Lord. Thank you, Father. Thank you, Holy Spirit. Shantarala.
હાલેલુયા. હોશિયા નબી જૂના કરારની અંદર હોશિયા નબીનું પુસ્તક કાઢો 12મો અધ્યાય એને શોકમ જલ્દી વાંચો. જો કોઈને મળે જલ્દી વાંચવા માટે કોશિશ કરો. ટાઈમ આપણી પાસે નથી વધારે. વિમહાન દોષકા લબાસ કરે બેરે 12મો અધ્યાય હોશિયાનું પુસ્તક 12મો અધ્યાય શોકમ. તે માટે તું તારા દેવની પાસે પાછો આવ. કૃપાળુ થા. ન્યાયને માર્ગે ચાલ. નિરંતર તારા દેવની સેવામાં રહે. તારો પાણીને ઈશ્વરને મહિમા આપે. પિતા પ્રિય મારા વહાલાઓ, ઈશ્વરનું વચન કહે છે મારા વહાલાઓ, તે માટે તું તારા દેવની પાસે પાછો આવ. મારી દીકરી, મારા દીકરા, જો તમે દેવના વચનથી દૂર ભાગી રહ્યા છો, દેવના ઉપસ્થિતિથી દૂર ભાગી રહ્યા છો, ત્યાં દેવના એક દેવથી તમે એક દૂર ચાલી ગયા છો, આજે સવારે ઈશ્વર તમને કહે છે મારી દીકરી, મારા દીકરા, મારી પાસે આવ. હું તને એક મારા મહિમાથી ભરીશ, મારા અભિષેકથી ભરે કે તો એક ન્યાયના માર્ગમાં ચાલે, એક પવિત્ર માર્ગમાં ચાલે, ઈશ્વરની એક યોજનામાં ચાલે ને મારી સેવા કરે. એ ઈશ્વર ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. કદાચ ઓ તમે એક જીવન જીવતા જીવતા ઓ તમે એવી બાબતોમાં તમે ફસાઈ ગયા છો કે તમે દેવના વચનથી તમે દૂર થઈ ગયા છો. ઓ દેવના વચનને તમે એક નજર અંદાજ કર્યું છે. પણ આજે સવારે પવિત્ર આત્મા કહે છે મારા વહાલાઓ, મારી વાલી બહેનો, દેવની પાસે આવો. તે તમને એના ભાવમાં લઈને એક તમને ચલાવશે. ઈશ્વર પિતા એના પગલામાં એક પગલા નાખીને એ તમને ચલાવશે ને ઈશ્વર પિતા એની સેવાના માટે દેવ તમને એક અભિષેક આપશે. દેવ તમને ઊભા કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અને દેવની પાસે તમે જેટલા આપશો એટલો દેવ તમારી પાસે આવશે, એટલો દેવ તમારી સાથે એક નિકટતામાં રહેશે. મને કહેવા દો, આજે તમારો એક વ્યક્તિગત જીવનનો સંબંધો આજે પરમેશ્વરની સાથે નથી. આજે તમે વર્ષોથી આરાધના કરવા ચર્ચમાં આવતા હોય પણ તમારો એક સંબંધ પવિત્ર આત્માની સાથે તમારો સંબંધ નથી. તમારા બાળકો આજે તમારું જીવન એક તમે ઉન્નતિ નથી, તમારા જીવનમાં આત્મિક બળોતરી નથી. કેમ કે આપણે આવીએ છીએ આરાધના કરીને એક આપણે ચાલ્યા જઈએ છીએ, બાકીનો સમય શું આપણે પવિત્ર આત્માની સાથે સંગતિ કરીએ છીએ? શું મારા વહાલાઓ ઈશ્વરની સાથે તમે એક સંગતિ કરો છો? મને કહેવા દો, તમે ચાહો છો કે દેવ મારો ઉપયોગ કરે, મારી બહેન પરમેશ્વર મારો ઉપયોગ કરે. ઈશ્વર આજે એવા લોકોનો ઉપયોગ કરશે કે નિરંતર ઈશ્વરને એક મુખને શોધી રહ્યા છે. નિરંતર ઈશ્વર મારી સાથે બોલ ને પવિત્ર આત્મા સડનલી તમારી સાથે વાત કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે નિરંતર ત્યારે આત્મામાં ઈશ્વરની સાથે એક જોડેલા રહેશો, એ અલૌકિક સામર્થ્ય તમારા જીવનમાંથી એક વહેવા લાગશે, એ પરાક્રમ તમારામાંથી એક વહેવા લાગશે. ક્યારે વહેવા લાગશે? કે જ્યારે તમે એ દેવની સાથે જોડાયેલા રહેશો. હાલેલુયા, હાલેલુયા. આજે ઈશ્વર આજે તમારા જીવનનો એક પૂરેપૂરો કબજો લઈ લેશે. ઈશ્વર જ્યારે પૂરો કબજો લઈ લેશે તો તમે એકલા નથી. ઈસુ તમારી સાથે છે, યેસુ તમારી સાથે છે. તો તમે એક સાધારણ વ્યક્તિ નથી પણ તમે એક અલૌકિક વ્યક્તિ છો. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, અલૌકિક વ્યક્તિ છો તો તમારી અંદર દેવની શક્તિ છે, તમારી અંદર દેવનું સામર્થ્ય છે, દેવનું સામર્થ્ય છે. જે કોઈ વ્યક્તિ તમને સ્પર્શ કરશે તમારામાંથી એક પરાક્રમ નીકળશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, મને કહેવા દો, યેસુના નામમાં આત્મામાં પ્રેરિત થઈને હું કહેવા ચાહું છું
જોશો કે લોકો નિરંતર આત્મામાં જોડાઈને પરમેશ્વરની આરાધના પ્રાર્થના કરી રહ્યા છે. 2026 દેવ તમને અલૌકિક ક્ષેત્રમાં ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે. મને કહેવા દો, તમે વિચાર નથી, તમે કલ્પના કરી નથી એવું કામ 2026 દેવ તમારા જીવનમાં કરવા જઈ રહ્યો છે. વિશ્વાસ કરનારા બોલો આમેન. વિશ્વાસ કરનારા બોલો આમેન. પ્રિય મારા વહાલાઓ, પવિત્ર આત્મા આ જગત પર એક ચલયમાન થઈ રહ્યું છે. મને કહેવા દો, આ જગત પર ઘણા એવા જુવાનો છે. ઓ દેવ કહી રહ્યો છે, મારા દીકરાઓ 2024 તમારા માટે દેવ લાવી રહ્યો છે. જુવાનો, આ 2024 તમને દેવ આપવા જઈ રહ્યો છે કે તમે ઈશ્વરના કાર્ય માટે એક ઉભા થઈ જાઓ. હાલેલુયા. નિરંતર દેવની એક સેવા કરો. ઓ તમે એક દર્શનો એક જોનારા બનો. તમારી આંખો એક દર્શન જોનારી આંખો બને. મારી બહેનો, ઈશ્વરની સાથે મગ્ન રહો. ઈશ્વરનો અવાજ સાંભળો. ઈશ્વર પિતા તમને એના ન્યાયના માર્ગમાં, ઈશ્વરની ઉપસ્થિતિમાં, ઈશ્વરના અભિષેકમાં ચાલવા માટે દેવ તમને અનુગ્રહ આપશે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો, આજે નિરંતર જો તમે આત્મામાં એક બઢતરી પામવા ચાહો છો, મને કહેવા દો, તમારો સંબંધો એક ઈશ્વરની સાથે બનાવો. તમારા સંબંધો પવિત્ર આત્માની સાથે તમે બનાવો. જો તમારા સંબંધો પવિત્ર આત્માની સાથે નથી, આજે દેવની પાસે આવો. મારા બાળકો, મારી બહેનો, આજે વચનની સાથે તમારી કોઈ એક સહભાગીતા નથી તો તમારું જીવન એક ખાલી છે. આત્મિક ક્ષેત્રમાં તમે નિષ્ફળ છો. પણ આજે સવારે કહેવા દો, જો તમે ચાહો છો આ 2026 હું નિરંતર દેવની એક ઉપસ્થિતિમાં જીવન વ્યતીત કરું. નિરંતર હું આત્માનો એક સામર્થ્ય વ્યસ્તિતાઓ એ સામર્થ્ય ભરાઈને હું એક નાશમાં જતા આત્માઓને બચાવવા માટે હું એક ઉપયોગી બનો. દેવની પાસે આવો. દેવ તેનો અદ્રશ્ય હાથ તમારા પર લંબાવશે. મને કહેવા દો, પ્રિય મારા વહાલાઓ, આજે જે બાબતને હું કહેવા ચાહું છું, પ્રિય મારા વહાલાઓ, આજે સંસારમાં કોઈ કિંમતી વસ્તુ નથી. આજે સોનું પણ કિંમતી નથી. પણ મને કહેવા દો, આ દેવનો અભિષેક, દેવનું વચન એક બહુ મૂલ્યવાન અને કિંમતી છે. હાલેલુયા. હાલેલુયા. આજે સંસારની વસ્તુઓ તમને નરકમાં લઈ જઈ શકે છે, પણ દેવનું વચન તમને સ્વર્ગમાં લઈ જશે. દેવનું વચન તમને અનંતકાળના એક જીવનમાં તમને લઈ જશે. માટે એ દેવનું વચન આજે તમને એક નિરંતર દેવની સેવા કરવા માટે એક તમને હિંમત આપશે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો, એટલા માટે બાઇબલ કહે છે કે તમે એક દેવની પાસે પાછા આવો, કૃપાળુ થાઓ. મતલબ કે દેવ તમને ઈસુ જેવા બનાવવા માંગે છે. ઈસુ જેવા બનાવશે ને ઈશ્વર પિતા તમારામાંથી એક પ્રગટ થવા લાગશે. એની સત્ય તમારામાંથી એક પ્રગટ થવા લાગશે. એનું જીવન એક તમારામાંથી વ્યક્ત થશે. ને પ્રિય મારા વહાલાઓ, આજે જીવનનો છોરો એક તમારામાંથી લેવા લાગશે. હાલેલુયા. હાલેલુયા. આજે પરમેશ્વરની પાસે તમે આવશો તો દેવ તમને ચલાવશે. પવિત્ર આત્મા તમને અગુવાઈ કરશે. એના એક પરમેશ્વરના માર્ગમાં ચાલવા માટે, એક ન્યાયના માર્ગમાં ચાલવા માટે, નિરંતર તેની સેવા કરવા માટે ઈશ્વર તમને સામર્થ્ય આપશે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો, એટલા માટે બાઇબલ કહે છે કે ન્યાયી માણસ એક તારની પેટે વધશે. ન્યાયી માણસ એ તારની પેટે વધશે અને ન્યાયી માણસને પ્રભુ એના અભિષેકમાં ચમકાવશે. હાલેલુયા. હાલેલુયા. આજે દેવની પાસે તમે આવશો તો દેવનો પવિત્ર આત્મા અનુગ્રહ કરશે કે દેવ તમને એક ન્યાયી બનાવશે. દેવ તમને એક અલૌકિક વ્યક્તિ બનાવશે કે આ સંસારમાં તમે એક પરમેશ્વરને એક સેવા કરો. પરમેશ્વરને રાજ્ય માટે આત્માઓને ઈશ્વરની પાસે તમે લાવો. ઈશ્વર પિતા
તમને અનુગ્રહ આપશે. હાલેલુયા, હાલેલુયા. પ્રવચન કાઢીશું કે શાસ્ત્રોનું પુસ્તક ગીત શાસ્ત્રો 92 અધ્યાય અને 12-13 જલ્દી વાંચી લઈએ. કાળની પેટે દિવસે તે લબાનના દેવદરની પેટે વધશે. તે જો તે વાંચો. જેઓ યહોવાના મંદિરમાં મૂકવામાં આવેલા છે તેઓ આપણા દેવના અમારો વર્ષ વાંચો આંગણામાં ખીલી ઉઠશે. ખીલી રહેશે. ચૌદ કલમ વાંચો. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. હાલેલુયા, હાલેલુયા. જો ઈશ્વરની પાસે આવશે, ઈશ્વરની આગળ એક સરેન્ડર થશે, ઈશ્વર ઓનો જીવનનો પૂરો કબજો લેશે ને પરમેશ્વર પિતા ઓને તાળની માફક એની આત્મિક વૃદ્ધિ થશે. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વર પિતા તમને આત્મિક ક્ષેત્રમાં એક સ્ટેપ બાય સ્ટેપ એક આગળ તમને લઈ જશે. એ તમને એની ઉપસ્થિતિમાં તમને ચલાવશે. બાઇબલ કહેશે ન્યાયી માણસ તાળની પેટે ખીલશે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે દેવની પાસે આવશો, પવિત્ર આત્મા તમને અનુગ્રહ આપશે. તે તમને એક ન્યાયી વ્યક્તિ બનાવશે. ત્યારે એક ન્યાયી વ્યક્તિ બનાવશે તો તે તમારા જીવનમાંથી એનો સામર્થ્ય રિલીઝ કરશે. પ્રિયమైన વાલાઓ, આજે તમારી પ્રાર્થના એક સફળ બનશે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે નોહ એક ન્યાયી વ્યક્તિ હતો. મારા વાલાઓ, આજે એ પરમેશ્વરની એક વચન પ્રગટ કર્યો. આજે લોકોએ એ વચન તરફ એક ધ્યાન નહીં આપ્યો. લોકો પોતાની ઈચ્છા પ્રમાણે સંસારમાં તો ચાહતા હતા. આજે સંસારની ચીજોમાં તો ગુંથાયેલા હતા. આજે સંસાર તરફ તો આજે દોડતા હતા. આજે ન્યાય વ્યક્તિ જ્યારે પોકાર કર્યો, આજે એનો શબ્દ કોઈ સાંભળે નહીં. મારા વહાલાઓ, મને કહેવા દો, આજે નો જ્યારે એ પોકારતો હતો એ આ સંસારમાં એક પાણી દ્વારા એ રેલાવશે ને લોકો નાશ થશે, ત્યારે લોકોએ એ વાત તરફ એક ધ્યાન નહીં કર્યું. મારા વહાલાઓ, સમય આવ્યો મારા વહાલાઓ, આજે એક જગતમાં એક પાણીની રેલ આવી ને મારા વહાલાઓ એક આખા જગતનું એક નાશ થઈ ગયો. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, આજે જ્યારે તમે દેવની પાસે આવશો, દેવની આગળ તમે ન્યાય બનશો, ન્યાયના માર્ગમાં ચલાવશો તો તે એક પરમેશ્વર પિતા એની યોજનામાં ચલાવશે. આજે પરમેશ્વર પિતા એક તારની માફક આજે તમને આત્મિક ક્ષેત્રમાં એ ઊંચાઈઓ પર લઈ જશે. તમારી પ્રાર્થનાઓ એક સામર્થ્ય પ્રાર્થના બનશે. તમારી પ્રાર્થના દ્વારા અદ્ભુત કામો થશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે તે લબાનોના દેવદારની પેટે વધશે, મતલબ કે તેઓની આત્મિક બઢોતરી થશે. હાલેલુયા. આત્મામાં તો બળવાન બનશે. આત્મામાં એક પરિપક્વ બનશે. ઓની આત્મિક આંખો પરમેશ્વર ખોલી નાખશે. આત્મામાં આરાધના કરશે. એક શ્વાસ ઉતરી પડશે. આત્મામાં ત્યારે ઈશ્વરની સાથે એક જોડાયેલા રહેશે. ત્યારે ઈશ્વર એનો હાથ પકડીને એને ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. અમારા બાળકો એટલા માટે જ્યારે નોહો એના એનું પરિવાર 8 લોકો આજે બચી ગયા. એવા એવી એક સંકટમાંથી, એવી વિપત્તિમાંથી પરમેશ્વરે એ પરિવારનો બચાવ કર્યો. મને કહેવા દો, આ દિવસોમાં ત્યારે તમે દેવની પાસે આવશો, દેવની કૃપાથી ઘેરાયેલા રહેશો, પવિત્ર આત્માના નિયંત્રણમાં રહેશો, ઈશ્વરનો અવાજ સાંભળીને ઈશ્વરની યોજનામાં ચાલશો, પવિત્રતામાં ચાલશો. મને કહેવા દો, આ ન્યાય માણસ દાનની પેટે વધશે. મતલબ દેવ તમને આત્મિક ક્ષેત્રમાં મહિમાના સ્તર પર દેવ તમને ઉઠાવશે. હાલેલુયા, હાલેલુયા. તમે એક વધશો આત્મામાં, તમે વધશો એક દેવના જે દર્શનમાં તમે દોડી રહ્યા છો, જે ભૂલાત્મા તમે દોડી રહ્યા છો, એ ભૂલાત્મા પવિત્ર આત્મા તમને એક વૃદ્ધિ આપશે અને તમે ઈશ્વરની સેવા માટે એક વધતા જશો. હાલેલુયા,
હાલેલુયા. બાઇબલ કહે છે જેઓને એક યહોવાના મંદિરમાં એક રોપવામાં આવેલા છે તો આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. હાલેલુયા. હાલેલુયા. આજે જ્યારે પરમેશ્વરે તમને એના આંગણામાં જ્યારે રોપવામાં આવેલા છે મતલબ કે પરમેશ્વરે આજે દેવની પાસે તમે આવશો તે એની એક પરમેશ્વરની એક વાડીમાં તે તમને રોપશે ને તમે જ્યારે તે તમને રોપશે ત્યારે તે સમય પર વચન દ્વારા તે તમને એક સિંચશે. હાલેલુયા. સમય પર પવિત્ર આત્મા એક તમારા પર એક આચ્છાદન થશે. એક તમે આત્મામાં ભરાશો, આત્મામાં તમે ચાલશો ને તમારી એક વૃદ્ધિ થશે ને તે તમને આત્મામાં ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. હાલેલુયા. ત્યારે દેવની પાસે તમે આવશો તો દેવ તમને એના તેજસ્વી મહિમામાં દેવ તમને ચમકાવશે. એ મહિમા તમારા જીવનમાંથી એક વહેતો થશે. એ પરાક્રમ તમારા જીવનમાંથી એક વહેતો થશે અને પરમેશ્વર પિતા એના આંગણામાં તમને એક ચમકાવશે. હાલેલુયા. હાલેલુયા. તમારું જીવન એક દેવના મહિમાથી ભરાઈ જશે, દેવના ગૌરવથી ભરાઈ જશે. મને કહેવા દો આજે તમારા જીવનમાં એક સમય પર પવિત્ર આત્મા એક તમારો એક ઉપયોગ કરશે. અંતના દિવસોમાં પ્રિય મારા વહાલાઓ ઈશ્વર પર ભરોસો રાખો. ઈશ્વરની યોજનામાં એક નિરંતર ચાલવા માટે ઈશ્વરની પાસે આવો. પવિત્ર આત્માની સાથે તમે જોડાયેલા રહો. એક પવિત્ર આત્માની સાથે તમે સંગતિ કરો. પવિત્ર આત્માની સાથે એક તમારો સંબંધો એક તમે બનાવો અને પવિત્ર આત્મા એક તમને એક પરમેશ્વરની ઉપસ્થિતિમાં એક તમને ચમકાવશે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો આજે તમારું જીવન વચન કહેશે તો ઘરપણમાં પણ એ ફળદાયક થશે. તો રસ્તે ભરેલા તથા લીલા રહેશે. મને કહેવા દો આજે તમે એક કોઈ પણ પરિસ્થિતિઓ આવશે પણ દેવ તમને એક પવિત્ર આત્માના એક ભરપૂરીપણામાં ચલાવશે. તે તમને અભિષેકમાં ચલાવશે. આજે મને કહેવા દો આજે તમે એ અભિષેકથી ભરાયેલા રહેશો તો ત્યારે તમારું જીવન હરિયાળીમાં બદલાતું જશે. હાલેલુયા. હાલેલુયા. જેઓ દેવની પાસે આવે છે દેવનો પવિત્ર આત્મા ત્યાં ચાદન થાય છે. અને કહેવા દો એનું જીવન એક નિર્ભર નહીં પણ તેઓને આત્મામાં બળવાન કરશે. આત્મામાં બળવાન કરશે ત્યારે તે એઓને એક પરમેશ્વર પિતા એઓને એક ચમકાવશે. ઈશ્વરના અભિષેકમાં ત્યારે પરમેશ્વર ચમકાવશે. મારા બાળકો એનું જીવન એક ફળવંત જીવન બનશે. હાલેલુયા. હાલેલુયા. મારા બહલાઓ એટલા માટે ઈશ્વરની પાસે આવો. ઈશ્વરની સાથે જોડાયેલા રહો. ઈશ્વરથી દૂર નહીં ભાગો. તમે જેટલા દૂર ભાગશો એટલું તમારું નુકસાન થશે. એટલા તમે અંધકારથી ઘેરાઈ જશો. આજે તમારું જીવન એક ખાલી અને સૂકુંપણું હશે પણ મને કહેવા દો જેટલા દેવની પાસે આવશો એટલું તમારું જીવન દેવના અભિષેકથી ભરાશે. હાલેલુયા. જેટલા દેવની પાસે તમે આવશો એટલું તમારો આત્મિક બળોતરી થશે અને દેવ તમને આત્મામાં દેવ ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા. હાલેલુયા. તમારા વાલાઓ આજે સવારે હું તમને એ જ બાબતો કહેવા ચાહું છું. તમે ચાહો છો મારી આત્મિક વૃદ્ધિ થાય, હું આત્મામાં એક બળવાન બનો, મારી આત્મિક આંખો ખોલે, હું દર્શન જોઈ શકું. જે રીતે મૂસાની સાથે તે વાત કરતો હતો એ રીતે મારી સાથે વાત કરે તો ઈશ્વરની સાથે જોડાયેલા રહો. ઈશ્વરનો અવાજને સાંભળો. ઈશ્વરનો અવાજને તમે સાંભળશો અને ઈશ્વરના માર્ગમાં ચાલશો. મને કહેવા દો આજે કોઈ પણ શક્તિ તમને રોકી નહીં શકશે પણ ઈશ્વર પિતા તમને અગવાઈ કરશે. હાલેલુયા. હાલેલુયા. કે પરમેશ્વર પિતા અંતના દિવસોમાં
દેવ તમને એક ન્યાયી વ્યક્તિ બનાવીને, દેવ તમને અલૌકિક સામર્થ્ય આપીને ઈશ્વર પિતા તમને ઉપયોગ કરવા માંગે છે. મારી બેન, મારા ભાઈ, આજે તમને લાગતું હશે કે મને કોઈ ગણતું નથી, પણ ઈશ્વર તને પસંદ, ઈશ્વરને તારી જરૂર છે. હાલેલુયા. મારી બેન, ઈશ્વરને તારી જરૂર છે. ઈશ્વર તને એક તારની પેટે આત્મિક જીવનમાં ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. આજે આપણે તાર જોઈએ છે એ ઊંચાઈઓ પર છે. આજે એક પડતા ઝાડવા કરતા એ ઊંચાઈ પર છે. મને કહેવા દો, એ જ રીતે દેવની નજરમાં તમે ન્યાય જીવન, તેનું વચન પાલન કરશો, એની આજ્ઞા પાલન કરશો, ઈશ્વરનો ડર અને ભીખ મારે જીવશો. મને કહેવા દો, ઈશ્વર પિતા તમને એક ઊંચાઈઓ પર લઈ જશે. ઊંચાઈઓ પર લઈ જશે એટલું જ નહીં, પણ તે તમને આત્મામાં એક ઊંચાઈઓ પર ઉડાવશે અને પરમેશ્વર પિતા તમને ઉપયોગ કરશે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનો અલૌકિક મહિમા તમારા પર ચમકવા લાગશે. પરમેશ્વરની સુગંધ તમારામાંથી એક રિલીઝ થવા લાગશે. ઈશ્વરનો એક સામર્થ્ય તમારામાંથી એક લેવા લાગશે. અને મને કહેવા દો, આજે તમે જ્યાં ઊભા રહેશો ત્યાં ઈશ્વરનો સામર્થ્ય પ્રગટ થશે. હાલેલુયા. હાલેલુયા. મારો સમય અત્યારે પૂરો થવાનો છે. હું આગળ વધીશ કે મારા વાલાઓ, આવો દરેક વ્યક્તિ તમે પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. રીબામાં શકો રમા આ તો